ક્યારેક અચાનક ફેસ પર લાલાશ આવી જાય છે, ખંજવાળ આવે છે, સોજો પણ આવી જાય છે અને તમે વિચારો છો મેં તો કંઈ નવું વાપર્યું જ નથી. પણ એલર્જી હંમેશા નવી વસ્તુઓથી થાય એવું નથી. તમે વર્ષોથી વાપરતા ક્રીમ, સાબુ અને કોસ્મેટિક્સ પણ અચાનક એલર્જીનું કારણ બની શકે છે. આ સિવાય વેધર ચેન્જ, ધૂળ કે પછી સ્વેટ અને કેટલાક ફૂડ્સ પણ, અને હા, જ્વેલરી, મેટલ જ્વેલરી પણ જવાબદાર હોઈ શકે છે. તો એલર્જી ટેસ્ટ ક્યારે કરાવવું? જ્યારે વારંવાર એલર્જી થાય, જ્યારે દવાઓ લીધા પછી પણ ફરી વખત થઈ જાય, અથવા જ્યારે કારણ જ સમજાતું ન હોય. પેચ ટેસ્ટ દ્વારા ઘણી વખત એલર્જીનું કારણ શોધવામાં મદદ મળે છે. પણ સૌથી મોટી ભૂલ શું છે? જાતે સ્ટીરોઇડ ક્રીમ લઈને લગાવી દેવી, અથવા થોડા દિવસમાં રાહત લાગે છે પણ પછી સ્કિન વધુ સેન્સિટિવ બની જાય છે અને સમસ્યા ફરી ઊભી થાય છે. જો તમને પણ આવી સમસ્યા હોય તો કમેન્ટમાં એલર્જી લખો, હું તમને યોગ્ય માર્ગદર્શન આપીશ.